ભરૂચ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓના સત્કાર સમારંભ યોજાયો હતો। સાથે જ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્ય સહિતના લોકોને 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવી બોડીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નવી બોડીની નિયુક્ત કરાઈ હતી। ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો। જ્ઞાનની દેવી માં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને 5 વર્ષ પૂર્ણ થતાં નવી ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર ભોલવ અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં આવી હતી। આ સાથે જ તેઓની કારોબારી સભ્યોની પણ નિવૃત્તિ કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવી હતી। સાથે જ આવનારા દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન બને તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે। આવનારા દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનારા દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્નો પણ સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ સમિતિની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ આભાર માનું છું।